గుజరాత్లో దాహోద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. આ દાહોદના પરેલને મરતું જોયું છે અને મેં મારી નજર સામે એને આજે જાનદાર શાનદાર બની. આ તમારા પ્રેમ અને આશીર્વાદના કારણે અને હવે 9000 હોર્સ પાવર 9000 હોર્સ પાવર આનો લોકોમોટિવ हिंदुस्तान में कोई पण पूछे क्या तो जवाब आवे दाहोद. અહીં બનવા વાળા લોકોમોટિવ ભારતની પાવર અને કેપેસિટી બંને વધારનારા બનનારા છે અને અહીં બનનારો દરેક લોકોમોટિવ ક્યાંય પણ જાય ખાલી એના પૈડા જશે એવું નહીં, એની જોડે જોડે મારા દાહોદનું નામ પણ પહોંચવાનું છે. દાહોદ બધે જ હવે પહોંચવાનું છે. આવનારા સમયમાં અહીંયા સેંકડો લોકોમોટિવ બનશે. થોડો સમય પછી એવો દિવસ આવશે કે 2 દિવસમાં એક લોકોમોટિવ તૈયાર થશે. તમે વિચાર કરો કેટલું મોટું કામ, 2 દિવસમાં એક આવડા મોટા લોકોમોટિવ. અને આ બધાના કારણે અહીંના સ્થાનિક મારા ભાઈ બહેનોને, મારા નવજવાનિયાઓને મોટી સંખ્યામાં રોજગાર મળશે. આ ફેક્ટરીથી આજુબાજુમાં પણ અનેક સ્પેર પાર્ટ બનાવવાના કામ, નાના નાના લઘુ ઉદ્યોગો, એનું પણ આખી જાળ ઉભી થશે. ફેક્ટરીમાં તો રોજગાર મળે જ, પણ સાથે સાથે આ નાના મોટા જે કામો શરૂ થશે, લઘુ ઉદ્યોગો શરૂ થશે, એના કારણે પણ ખૂબ રોજગાર મળવાના છે. અમારા ખેડૂત ભાઈ બહેનો હોય, અમારા પશુપાલકો હોય, અમારા નાના નાના દુકાનદાર હોય, અમારા મજદૂર ભાઈ બહેનો હોય, સમાજના દરેક વર્ગને આના કારણે ખૂબ મોટો લાભ થવાનો છે. સાથીઓ, આજે ગુજરાતે શિક્ષણ ક્ષેત્રે, આઈટી સેક્ટરમાં, સેમિકન્ડક્ટર સેક્ટરમાં, ટુરિઝમ સેક્ટરમાં, આજે કોઈ પણ એવું ક્ષેત્રનું નામ લો, આપણા ગુજરાતનો તિરંગો ઊંચો દેખાય. હજારો કરોડ રૂપિયાના નિવેશ એનાથી જ આજે ગુજરાતમાં સેમિકન્ડક્ટરના પ્લાન્ટ બની રહ્યા છે. આના બધા પ્રયાસોના પરિણામે ગુજરાતના લાખો નવજવાનો માટે રોજગારના નવા અવસરો ઉભા થઈ રહ્યા છે. સાથીઓ, એક સમય એવો કે વડોદરા નાનું મોટું કામ ચાલ્યા કરે. મને યાદ છે, જે દિવસે મેં પંચમહાલ જિલ્લાના 2 ભાગ કર્યા અને દાહોદ જિલ્લો